ગુડ મોર્નિંગ બાળકો. ચલો ફરી એકવાર આપણે આવી ગયા છીએ કંઈક નવું શીખવા માટે. તો રેડી છો ને બધા બાળકો? હા, તમે તો રેડી જ હશો અને તમારા સામે હું પણ શીખવાડવા તમને રેડી જ છું. તો તમે ધ્યાનથી જોજો વિડીયો અને સંપૂર્ણપણે જોજો, જેથી તમને સ્ટાર્ટિંગથી લઈને લાસ્ટ સુધી જે કોઈ પ્રોબ્લેમ આવે, તમને જે સ્ટેપમાં પ્રોબ્લેમ આવે તે સ્ટેપ તમારી વારંવાર 4 થી 5 વખત જોવું, જેથી તમને સંપૂર્ણપણે આવડી જાય. તો આપણે અહીંયા પ્રશ્ન કેવી રીતનો છે તે આપણે જોઈ લઈશું. કિંમત મેળવીએ. બરાબર. આ ગવર્મેન્ટ પરીક્ષામાં બધી જ રેલવેની પરીક્ષામાં પૂછાયેલું છે, ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછાયેલું છે, તલાટીની પરીક્ષામાં પૂછાય છે, શિક્ષકની પરીક્ષામાં પૂછાય છે, ટેટની પરીક્ષામાં, બધી જ જગ્યાએ આ પ્રકારના દાખલા તમને પૂછાતા હોય છે. બરાબર. તો તમે શાંતિપૂર્વક જોજો, જેથી તમને આવડે. અને જો કોઈ તમારો નાનો મોટો ભાઈ તૈયારી કરતો હોય ગવર્મેન્ટનો, તો આ રીતે વિડીયો શેર કરજો, જેથી એને પણ ખબર પડતી રહે. તો આપણે જોઈ લઈએ. સૌપ્રથમ તો અહીં આપેલું છે 22 જેમ કેટલા આપેલા છે? 22 જેમ 576. અને સામેની સાઈડ કેટલા આપેલા છે બાળકો? તો 17 જેમ ખાલી જગ્યા. તો આપણો જવાબ શોધવાનો છે. પણ અહીંયા આપેલું છે જવાબ CD. બરાબર. અહીં એમાં જવાબ આપેલો છે 210. બરાબર. બીજો ઓપ્શન છે 361. ત્રીજો ઓપ્શન છે 415. બરાબર. અને પાંચમો છે 526. હવે આપણે જોવાનું છે 22નું કઈ સંખ્યા સાથે ગુણાકાર કર્યો કે કઈ સંખ્યા સાથે સરવાળો કર્યો, જેથી સામે જવાબ આવ્યો 576. કઈ સંખ્યાનો વર્ગ કર્યો તે પણ અંદર આવી જશે. વર્ગ કર્યો, ઘનમૂળ કર્યું, શું કર્યું, પ્લસ કર્યું, માઇનસ કર્યું, ગુણાકાર કર્યો, ભાગાકાર કર્યો, તે ઉપરની સંખ્યા આપણે મેચ કરવાની, એનું એ સ્ટેપ આમાં અપનાવવાનું, જેથી આપણે જવાબ મળી જાય. સૌપ્રથમ તો આપણે જવાબ મેળવશું 22 જેમ 76. તો અહીં 22નો ઉપયોગ કરીને 76 કઈ રીતે લાવ્યા તે આપણે જોવાનું છે. તો અહીં આપેલું છે 22માં 2 ઉમેરીએ તો કેટલા થાય બાળકો? 24. બરાબર. 24. હવે આપણે 24નું વર્ગ કરી જોઈએ. તો હવે આપણે 24નું વર્ગ કરશું. તો 24નું વર્ગ કરવા માટે 24 ગુણ્યા 24. બરાબર. તો જવાબ આપણને મળી રહે છે અહીંયા 576. કેટલું મળે છે બાળકો? 576. તો એ જ સ્ટેપ આપણે 17 માટે અપનાવશું અને આગળ જોઈશું. તો આપણે 17 માટે મેળવવા માટે 17 જેમ ખાલી જગ્યા ગણશું. તો 17 ઉપર શું કર્યું હતું આપણે? જે સંખ્યા હતી તેમાં 2 ઉમેર્યા હતા. તો હવે આપણે 17માં પણ 2 ઉમેરીશું. તો 17માં 2 ઉમેરવાથી અહીંયા જવાબ મળશે આપણે 19. બરાબર. હવે એ જ રીતે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધશું અને વિડીયોને એક સ્ટેપ આગળ ગણતા શીખશું. હવે આપણે કરશું 19નો વર્ગ. બરાબર. તો અહીં 19 ગુણ્યા 19. 19નો વર્ગ કહીએ એટલે 19 ગુણ્યા 19, અને એનું ઘન કરવામાં આવે તો 19 ગુણ્યા 19 ગુણ્યા 19. 3 વખત તેનો ગુણાકાર થાય. જેટલો ઉપર વર્ગ આપેલો હોય એટલી વાર ગુણાકાર કરવાનો હોય રકમ. બરાબર. તે જ રીતે આપણે એક સ્ટેપ ફરી એકવાર આગળ વધશું. તો 19 ગુણ્યા 19 કરવાથી તેનો વર્ગ કેટલો થાય? તો આપણે અહીં જોઈ શકીએ છીએ. તો 19 ગુણ્યા 19 કરવાથી આપણને તેનો વર્ગ મળે છે 361. બરાબર. જો કોઈ આ ઓપ્શનમાં આપેલો હોય તો આ રકમ સાચી અને આપણો દાખલો પણ સાચો. બરાબર. તો આપણે જોઈ લઈએ એકવાર, અહીંયા ચેક કરી લઈએ. એમાં આપેલા છે 210, બીમાં આપેલા છે 361, સીમાં આપેલા છે 415 અને ડીમાં આપેલા છે 526. તો આપણે એ જવાબ મળી ગયો છે 361. બી જવાબ છે આનો. તો 361 મળવાથી આપણો દાખલો સંપૂર્ણપણે સાચો પડે. બરાબર. અને આપણે આ જ રીતે સ્ટેપ ગણ્યું તો જેમ ઉપર સંખ્યા આપેલી હતી તેમાં વત્તા 2 કર્યા. બરાબર. પેલામાં 11 ઉમેર્યા હતા અને પછી આગળ 6 સાથે ગુણાકાર કર્યો હતો. એ જ રીતે અહીંયા કંઈ અલગ પ્રકારનું છે. અહીં આપેલું છે 22 જેમ 576. બરાબર. તો એ 22માં વત્તા 2 ઉમેર્યા. બરાબર. એ 2 ઉમેર્યા પછી તેનો આપણે વર્ગ કર્યો. તો તે સંખ્યાનો 2 વખત ગુણાકાર કરવાથી તેની તે સંખ્યા સાથે
આપણને 576 જવાબ મળી ગયો. એ જ રીતે આપણે નીચે સ્ટેપ ગણ્યું તો અહીં આપણે 17માં 22માં 2 ઉમેર્યા હતા, આપણે 17માં 2 ઉમેરવાના હતા. તો 17માં 2 ઉમેરવાથી આપણને 19 જવાબ મળ્યો. બરાબર બાળકો, 19 જવાબ મળ્યો. હવે ઉપર જેમ કર્યું તેમ નીચે પણ એ સંખ્યાનો વર્ગ કરી નાખ્યો. તો 19નો વર્ગ કરવાથી આપણને જવાબ મળે છે 361. તો આપણે આ ઓપ્શનમાં આપણને 361 જવાબ મળી ગયો. તો આ આપણો દાખલો સંપૂર્ણપણે સાચો છે. પણ જો સ્ટેપ બાય સ્ટેપ ગણ્યું અને એનું એ જ સ્ટેપ નીચે ગણ્યું તો જ આપણો દાખલો સાચો પડે. તે તમારે ઉપરના સ્ટેપમાં જે ગણ્યું એ જ રીતે નીચેના સ્ટેપમાં સંપૂર્ણપણે ગણવાનું હોય. બરાબર. તો આવા તમને સરળ રીતે શીખવાડવા માટે હું આવી ગયો છું. પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે મારો વિડીયો જરૂરથી શેર કરજો. અને આટલી સરળ રીત તમારા મિત્રને પણ શીખવી હોય, તમારી બહેનપણી બેન શીખવું હોય તો તમે આ વિડીયો જરૂરથી તેને શેર કરી શકો છો. જેથી તમારું સર્કલ પણ ગણિતના સબ્જેક્ટમાં આગળ વધશે અને તમને પણ એકદમ જોરદાર રીતે ગણિતમાં માર્ક્સ લાવી શકશો. તો ફરી એકવાર આ વિડીયોને લાઈક આપજો અને તમારા મિત્રો સાથે શેર કરજો. બરાબર. અને જો કોઈ પ્રોબ્લેમવાળો દાખલો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો, જેથી હું તમારી હેલ્પ કરું, તમારી મદદ કરું, જેથી તમારો પ્રશ્નનું સોલ્યુશન જરૂર શાંતિપૂર્વક મળી જાય. તો ફરી એકવાર મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ટાટા. ફરી મળશું આવા જ વિડીયો સાથે બીજા રાઉન્ડમાં. ત્યાં સુધી ટાટા. લાઈક આપતા જજો.